નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે યુડાસ પ્લસ પર શિક્ષકોની એન્ટ્રી કઈ રીતે કરવી તે વિશેની વાત કરવાના છીએ. તો તે માટે તમારે તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે. તો હું અહીંયાથી ગૂગલ ક્રોમ ઓપન કરું છું. અહીંયા સર્ચ બારની અંદર તમારે યુડાસ પ્લસ એવું સર્ચ કરવાનું રહેશે. એટલે આ રીતે તમને રિઝલ્ટ જોવા મળશે. તો એની અંદરથી તમારે આ યુડાસ પ્લસ આપ્યું તેને ઓપન કરવાનું રહેશે. એટલે આ રીતે તમે યુડાસના પોર્ટલ પર પહોંચી જશો. ત્યાં તમને જમણી બાજુ આ રીતે આપ્યું છે લોગિન ફોર ઓલ મોડ્યુલ, તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયાથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંયા લોગિન માટે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, પરંતુ આપણે નવા ટીચર એડ કરવાના હોવાથી અહીંયા ટીચર મોડ્યુલ આપ્યું ને તેની અંદરના લોગિન પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે લોગિન પેજ ખુલશે, જેની અંદર તમારે તમારી સ્કૂલનો યુડાસ નંબર અને પાસવર્ડ લખી અને લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરી લેશો એટલે તમને આ રીતે પેજ જોવા મળશે, જેની અંદરથી અહીંયા તમને પહેલા નંબરનું આપ્યું છે ક્લિક હર, એની અંદર ગો આપીને તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી શાળાની માહિતી તમને અહીંયા જોવા મળશે. અને નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા નીચેની તરફ તમને તમારી સ્કૂલની અંદર જેટલા ટીચર હશે ટીચર બતાવશે અને જેટલા નોન ટીચિંગ સ્ટાફ હશે ને એ પણ બતાવશે. તો મારી સ્કૂલની અંદર ટોટલ રેગ્યુલર સ્ટાફ 3નું છે અને નવા 7 ટીચરો આવેલા છે, જેને મારે અહીંયા એડ કરવાના છે. તો નવા ટીચર એડ કરવા માટે અહીંયા તમને એડ ટીચિંગ સ્ટાફ આપ્યું ને તેના પર ક્લિક કરી અને તમારે એડ કરવાના રહેશે. અને જો તમારે નોન ટીચિંગ સ્ટાફ એડ કરવાનો હોય તો નીચે તમને આપ્યું ને એડ નોન ટીચિંગ સ્ટાફ, તેના પર ક્લિક કરી અને તમે તેને એડ કરી શકશો. તો અહીંયાથી હું એડ ટીચિંગ સ્ટાફ પર ક્લિક કરીશ એટલે આ રીતે ટીચરને એડ કરવા માટેનું એક ફોર્મ ખુલશે, જેને તમારે ફિલ કરવાનું રહેશે. તો અહીંયા આપણને આપેલું છે 3.2 જનરલ ઇન્ફોર્મેશન અથવા તો જનરલ પ્રોફાઇલ. તો તેની અંદર અહીંયા તમારે ટીચરનું નામ લખવાનું રહેશે, એ પણ કેપિટલ લેટરની અંદર. અહીંયા તેનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ટીચરની જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયાથી તેનો ટીચર કોડ લખવાનો રહેશે. અહીંયાથી ટીચરની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી ટીચરે જે પણ અભ્યાસ કર્યો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી ટીચરે મેળવેલી ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા પ્રોફેશનલ લાઇનની અંદર જે પણ અભ્યાસ કર્યો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ટીચરનો મોબાઈલ નંબર, અહીંયા ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ અને આધાર કાર્ડ પ્રમાણેનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમને નીચેની તરફ પણ માહિતી આપેલી છે કે મેથેમેટિક્સ ટીચર કેટલા સુધી અભ્યાસ કરેલો છે તેની માહિતી આપવાની છે. એ જ પ્રમાણે સાયન્સ, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ અને લેંગ્વેજ, કે કઈ કઈ લેંગ્વેજ કેટલા સુધી અભ્યાસ કરેલો છે તે. અને અહીંયાથી ડિસેબિલિટી હોય તો તે, અહીંયાથી એપોઇન્ટમેન્ટ રેગ્યુલર હોય તો રેગ્યુલર અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય તો કોન્ટ્રાક્ટ બેઝ. અહીંયા એની જોઈનિંગ ડેટ અને ડિપાર્ટમેન્ટની અંદર એટલે કે આપણી સ્કૂલની અંદરની જોઈનિંગ ડેટ લખી અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે બીજા નંબરના પેજ પર તમે આવી જશો, જ્યાં તમારે એપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. તો અહીંયા ટાઈપ ઓફ ટીચરની અંદરથી કયા પ્રકારના ટીચરની અંદર નોકરી લાગેલી તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી સેકન્ડરી અથવા તો હાયર સેકન્ડરી અથવા તો બંનેની અંદર કયાની અંદર સિલેક્શન થયું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી એપોઇન્ટમેન્ટ ફોર લેવલ એટલે કયા લેવલની અંદરથી સિલેક્શન થયું છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એમનો વિષય લખવાનું રહેશે. અહીંયા મેઇન સબ્જેક્ટ લખવાનું રહેશે અને અહીંયા ગૌણ સબ્જેક્ટ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવાની રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે એ માહિતી તમારી સેવ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી તમારે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ આપવાની રહેશે. તો જો નવો શિક્ષક હશે એટલે એને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લીધેલી હશે નહીં, અને જો આગળ ટ્રેનિંગ લીધેલી હોય તો તે માન્ય ગણાતી નથી. શિક્ષકની નોકરી લાગ્યા પછી જો ટ્રેનિંગ લીધી હોય તો તમારે અહીંયા બતાવવાની રહેશે. એના પહેલાંની કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ ગણાતી નથી. તો અહીંયાથી તમારે જે પણ ટ્રેનિંગની હોય તે માહિતી તમારે ભરવાની રહેશે. ત્યારબાદ અહીંયા લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને તમારે આગળ સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. એટલે સેવ કરી દેશો એટલે તમારી માહિતી ફિલ થઈ જશે. તો આ રીતે તમારું ટીચર તમારી સ્કૂલની અંદર એડ થઈ જશે. અને અહીંયા તમને સ્ટેટસની અંદર કમ્પ્લીટેડ બતાવશે ગ્રીનની અંદર. જો ગ્રીન નહીં થયું હોય તો તેનું આધાર કાર્ડ વેરીફાઈ નહીં થયું, એટલે કે આધાર કાર્ડ અપડેટ થયેલું નથી, તો તમારે તેને અપડેટ કરવાનું રહેશે. તો આ રીતે તમારે તમારી સ્કૂલની અંદર ટીચર એડ કરવાનો રહેશે.